તો મહેસાણા તાલુકા જનસેવા કેન્દ્રમાં અત્યારે અરજદારોની ભારે ભીડ અને લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। વહેલી સવારથી જ આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ મેળવવા માટે લોકો ઉમટી પડ્યા। બપોરની કાળઝાળ ગરમી શરૂ થવા છતાં લાઈનો યથાવત રહેતા અરજદારોની હાલત કફોડી બની। કલાકો સુધી તડકામાં શેકાઈ અને લોકો પોતાના જરૂરી દસ્તાવેજો મેળવવા મજબૂર બન્યા। વહીવટી તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા કે ગરમી સામે રક્ષણ આપવા માટે કોઈ ખાસ વ્યવસ્થા ન હોવાથી સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો હતો। જરૂરી કાગળો માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આકરી ગરમીમાં હાલાકી ભોગવી રહ્યા છે। બાબાના કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યા છીએ। તકલીફ તો એવી છે કે સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ। જો સિસ્ટમ થોડું 10 વાગે ચાલુ કરે છે આ લોકો, 10 સાડા 10 પછી તો થોડું વહેલા કરે તો આ લોકો બહુ હાલાકી ભોગવી રહ્યા। પબ્લિક ગામડેથી આવે કેટલાય દૂરથી, તો લોકો સવારે 7 વાગ્યાના આવી જઈ રહ્યા પડે, બહુ હેરાન થાય। બરાબર,